નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। મિત્રો, આજની કહાની ખૂબ જ જ્ઞાનવર્ધક અને સમજવાલાયક બનવાની છે, તો આ કહાનીને અંત સુધી ધ્યાનથી સાંભળજો, કેમ કે અધૂરું જ્ઞાન ક્યારેય કામ લાગતું નથી। તો ચાલો શરૂ કરીએ આજની કહાની। મનીષા, મને તો લાગે છે કે તારે કોઈ મગજના ડૉક્ટર પાસે ઈલાજ કરાવવા જવું પડશે। વગર કારણે તું પોતે પરેશાન થાય છે અને મને પણ પરેશાન કરે છે। આખરે તારી સમસ્યા શું છે? આટલા મોટા ઘરમાં પણ તને મૂંઝારો થાય છે। 1 મહિનો થયો આ ઘરમાં શિફ્ટ થયાને, પણ તું એક જ વાતનું રટણ કરે છે કે મને અહીં દિલ નથી લાગતું, મને મૂંઝારો થાય છે। જ્યારે પણ ઓફિસથી પરત આવું છું, તારો નિરાશ ચહેરો જ જોવા મળે છે। અને એવું પણ નથી કે માત્ર આ ઘરમાં જ તું આવી ફરિયાદ કરે છે, તારા જૂના ઘરમાં પણ તું રોજ આવી જ બકવાસ વાતો કરતી રહેતી હતી। મને તો લાગે છે કે એક દિવસ તું મને પણ પાગલ કરી દઈશ। ચંદ્રપ્રકાશજીનો ગુસ્સો 7મા આસમાને હતો અને તેઓ જોર જોરથી બોલતા જતા હતા, જ્યારે કે તેમની પત્ની મનીષા ભીની આંખો અને બધું ચૂપચાપ સાંભળતી હતી। તે કંઈ બોલે તે પહેલાં જ ચંદ્રપ્રકાશજી ફરીથી સીચો પાડવા લાગ્યા। મને તો વિચારીને નવાઈ લાગે છે કે આખરે તારી પાસે શું કમી છે? આટલું મોટું ઘર, ઘરેણાં, મોંઘી સાડીઓ, બધું તો છે। હવે તો આપણો દીકરો પણ સેટલ થઈ ગયો છે અને તેના લગ્ન કરીને આપણે બધી જવાબદારીઓમાંથી મુક્ત થઈ ગયા છીએ। આનાથી વધુ તું જીવનથી શું માંગે છે? અને વાત એવી છે કે મને સમજાતું નથી કે તું તારી સાથે કેમ વાદ વિવાદ કરું છું? આટલો સમય ક્યાં મારી પાસે છે? તારી આ બધી નકામી વાતોમાં મારો સમય બગાડું છું। ચંદ્રપ્રકાશજીના આ શબ્દો સાંભળીને મનીષાના ચહેરા પર એકાએક કડવાશ છવાઈ ગઈ અને આખરે બોલી ઉઠી, હા, પોતાની પત્નીને સમય આપવા માટે તમારી પાસે ક્યારેય સમય હોય છે? આખો દિવસ તમે ઓફિસમાં વિતાવી દો છો અને રાત્રે જ્યારે ઘરે આવો છો ત્યારે પણ તમારો મોબાઈલ લઈને બેસી જાઓ છો। રોજ આવું જ થાય છે। હવે તો મારી સ્થિતિ એવી થઈ ગઈ છે કે મારો ઘરનો માહોલ પણ કંટાળાજનક લાગે છે। જીવન જાણે થંભી ગયું હોય એવું લાગે છે। મને શ્વાસ લેવામાં તકલીફ થાય છે। ત્યારે ચંદ્રપ્રકાશજી બોલ્યા, અરે મનીષા, મારે પણ થોડો સમય માટે મારી જાતને આપવો જોઈએ ને? મને ગમતું હોય તો પણ તું મોબાઈલ ચલાવી શકે છે અથવા તો ટીવી જોઈ શકે છે। તારું દિલ કે મન તો તારે પોતાને જ લગાવવું પડશે। આ ઉંમરે હું તને દિલ લગાવવાનું શીખવી શકું એવું નથી। એટલું કહીને ચંદ્રપ્રકાશજી બીજી બાજુ ફરીને સૂઈ ગયા। આગલી સવારે નાહી ધોઈને તૈયાર થઈને ચંદ્રપ્રકાશજી નોકરી પર જતા રહ્યા, પણ આટલું સમજાવતા છતાં પણ પતિના જતા રહ્યા બાદ મનીષાજીને ફરીથી એકલતાનો અનુભવ થવા લાગ્યો। પછી તેમણે પોતાના પતિની વાત યાદ આવી કે તારું દિલ તો પોતાને જ લગાવવું પડશે। મનીષાજીને સંગીત ગમતું હતું, એટલે થોડો સમય પસાર માટે તેમણે મોબાઈલ ઉઠાવ્યો અને પોતાનું મનપસંદ ગીત ચાલુ કર્યું। બાલ્કનીમાં કપડાં ધોતી વખતે ગીત સાંભળવા લાગી અને સાથે સાથે પોતે પણ ગુનગુનાવા લાગી। થોડી વારમાં ગીત બંધ થઈ ગયું, પણ મનીષાજી એટલી મસ્ત થઈ ગઈ હતી કે ગીત બંધ થયા બાદ
પણ તે ગાતી જ રહી. ત્યારે અચાનક તેમને વિચાર આવ્યો અને તે થોડી શાંત થઈ ગઈ. ગાતા રહો ને, ખૂબ સરસ ગાઓ છો. અચાનક કોઈનો અવાજ સંભળાયો. તેણે ચારે બાજુ નજર ફેરવી, પરંતુ કોઈ દેખાયું નહીં. પછી તે અંદર જવા લાગી. ત્યારે ફરી એ અવાજ આવ્યો, અરે ભાભીજી, અહીં જુઓ. ઉપર મનીષાજીએ જોયું કે પાડોશીના ઘરની છત પર એક સ્ત્રી ઊભી હતી. નમસ્તે ભાભીજી, કેમ છો? એ સ્ત્રીએ સ્મિત કરીને પૂછ્યું. મનીષાજીએ પણ બદલામાં હળવું સ્મિત આપ્યું, પરંતુ એ સ્ત્રીનો સ્વભાવ થોડો અલગ હતો. કદાચ તે નવી ઓળખાણ કરવા માંગતી હતી, એટલે બહુ ઉત્સુકતાથી પૂછવા લાગી, તમે ક્યાંથી આવ્યા છો? તમારું નામ શું છે? ભાઈ સાહેબ શું કામ કરે છે? વગેરે વગેરે. મનીષાજીએ થોડી શરમાઈને બધું જણાવ્યું. ત્યારે પાડોશી બોલી, મારું નામ આરતી છે. તમારા પહેલાં જે લોકો આ ઘરમાં રહેતા હતા તેમની સાથે અમારી સારી વાતચીત હતી. હું તો ક્યારથી વિચારતી હતી કે તમે બહાર દેખાવ તો તમારી સાથે વાતચીત થાય, પણ તમે તો બહાર નીકળો જ નહીં. આખો દિવસ 4 દિવાલોમાં બેસી રહીને તમને બોરિંગ નથી લાગતું? ક્યારેક ક્યારેક બદલાવ માટે બહાર પણ નીકળવું જોઈએ. મનીષાજીએ મનમાં વિચારવા લાગી કે હા, એવું તો છે. ત્યારે સ્ત્રી બોલી, તો ભાભીજી, કોઈ દિવસ થોડો સમય કાઢીને અમારા ઘરે આવી જજો. એકબીજાને થોડું ઓળખીએ તો સારું રહે અને તમને પણ સારું લાગશે. મનીષાજીએ જરૂર એમ કહીને તેની વાતને ટાળવાનો પ્રયાસ કર્યો. ત્યારે એ સ્ત્રી થોડી ઉત્સાહિત થઈને બોલી, ચાલો, આજે સાંજે તમે શું કરો છો? કંઈ ખાસ તો નહીં ને? મનીષાજીએ કહ્યું, નહીં. ત્યારે પાડોશી સ્મિત કરીને બોલી, આસપાસની બધી સહાધિકારી મહિલાઓએ કિટ્ટી પાર્ટી જોઈન કરી છે. આજે સાંજે મારા ઘરે અમારી કિટ્ટી પાર્ટી છે. જો તમે વ્યસ્ત ન હોય તો સાંજે પાર્ટીમાં આવી જજો. આ બહાને સોસાયટીની બધી મહિલાઓ સાથે તમારી ઓળખાણ થઈ જશે. કિટ્ટી પાર્ટીનું નામ સાંભળતા જ મનીષાજી થોડી અસ્વસ્થ થઈ ગઈ. તે વિચારવા લાગી કે કિટ્ટી પાર્ટી તો મારા પતિને ગમતી જ નથી. તે કહે છે કે આ ઉંમરે આવી ફાલતુ પાર્ટીમાં જવું શોભા નથી આપતું. પતિદેવની મરજી વગર હું કોઈ પાર્ટીમાં કેવી રીતે જઈ શકું? મનીષાજી મૂંઝવણમાં પડી ગઈ. ત્યારે પાડોશી બોલી, અરે ભાભીજી, તમે પરેશાન કેમ થઈ ગયા? વધારે વિચારો નહીં. અમારી સાથે પાર્ટીમાં જોડાઈને તમને બહુ સારું લાગશે. હું તમારી રાહ જોઈશ. એ સમયે મનીષાજીને પાડોશીને ના પાડવું સારું ના લાગ્યું, એટલે એક સ્મિત સાથે તેણે હા પાડી દીધી. મનમાં તો તે પણ જવા માટે ઉત્સુક હતી, પણ ક્યાંક પતિદેવ નારાજ ન થઈ જાય એટલા માટે તે વિચારમાં પડી ગઈ. તૈયાર થવા માટે તેણે એક સુંદર સાડી પણ કાઢી, પણ પછી પતિના ગુસ્સાનો ખ્યાલ આવતા જ તેણે જવાનો પ્રોગ્રામ કેન્સલ કરી દીધો. ઘણા દિવસો વીતી ગયા. પછી એક દિવસ સાંજે દરવાજાની ઘંટી વાગી તો મનીષાજી દરવાજો ખોલવા ગઈ. જોયું તો એ જ પાડોશી દરવાજે ઊભી હતી. ચહેરા પર ઉદાસી અને આશ્ચર્યના મિશ્ર ભાવ સાથે, એક નિરાશાભરી સ્મિત સાથે મનીષાજી બોલી, અરે ભાભીજી, હું તો તમને મળવા આવી છું, પણ મારે તમારી પાસે એક ફરિયાદ છે. તમે એ દિવસે કિટ્ટી પાર્ટીમાં કેમ ન આવી? બહુ જ નજીકના સ્વરમાં પાડોશીએ પૂછ્યું.
અને તેના ખભા પર હાથ મૂકીને બોલી, આખો દિવસ ઘરમાં કેદ થઈને કોઈ સારું કેવી રીતે રહી શકે? અરે, એક જગ્યાએ ઠેરવેલું પાણી પણ દુર્ગંધ મારવા લાગે છે. જીવન માટે ગતિશીલતા અને પરિવર્તન ખૂબ જરૂરી છે. પાડોશમાં રહેતી મિસિસ વર્માને પણ મેં પૂછ્યું હતું, પણ તેમણે પણ એવું જ કહ્યું કે તમે તેમને પણ ક્યારેય મળ્યા નથી. તમે બહાર કેમ નથી નીકળતા? શું વાત છે? પાડોશીનો પ્રેમાળ વ્યવહાર જોઈને મનીષાજીની આંખો ભરાઈ આવી. એક જગ્યાએ જમા થયેલું પાણી પણ દુર્ગંધ મારવા લાગે છે. એ વાત તો સાચી છે. તે પણ તો જમા થઈ ગઈ છે, તો તેમાં અને જમા થયેલું પાણીમાં શું ફરક છે? અરે, શું થયું? તમે રડી રહી છો? પાડોશીએ પૂછ્યું. મનીષાજી સામાન્ય થવાનો પ્રયાસ કરતી બોલી, ના ના, કંઈક જૂની વાતો યાદ આવી ગઈ હતી. ચાલો, કોઈ વાત નહીં. ક્યારેક ક્યારેક રડીને પણ મન હળવું થઈ જાય છે. હવે અંદર આવીને બેસવાનું નહીં કહો, આરતીએ કહ્યું અને મનીષાજી સાથે અંદર ચાલી ગઈ. તમારા માટે કદાચ આ ઘર નવું હશે, પણ મારા માટે નહીં. પહેલાં આ ઘરમાં જે રહેતી હતી તે મારી ખૂબ સારી મિત્ર બની ગઈ હતી. તમે પણ મને બહુ સારી લાગી. ઠીક છે, એક વાત કહો, ઘરમાં આટલી મૂંઝવણ કેમ થાય છે? દરવાજા બારીઓ કેમ નથી ખોલતા તમે લોકો? આસપાસ જોતા આરતીએ પૂછ્યું. ત્યારે મનીષાજીએ ઉદાસી ભરે સ્વરમાં કહ્યું, એમાં એવું છે ને કે મારા પતિને દરવાજા અને બારીઓ ખોલવાનું ગમતું નથી. સાંભળીને આરતી હેરાન થઈ ગઈ અને પછી બોલી, શું તમને તમારા કોઈ સાથે હસવું બોલવું પણ પસંદ નથી? એટલે જ તમે એ દિવસે કિટ્ટી પાર્ટીમાં ન આવી? મનીષાજીએ કહ્યું, ખરેખર મને કિટ્ટી પાર્ટીમાં જવું કે પાર્ટીમાં જવું તેમને પસંદ નથી. એટલે જ હું એ દિવસે તમારા ઘરે ન આવી શકી. કહેતા કહેતા મનીષા રડવા જેવી થઈ ગઈ. આરતીએ મોઢું વિચારીને કહ્યું, ચાલો, કોઈ વાત નહીં. ઠીક છે ભાભીજી, એક વાત કહો, તમારા બાળકો ક્યાં રહે છે? કોઈ હોસ્ટેલમાં ભણે છે કે બહાર નોકરી કરે છે? મારો એક જ દીકરો છે અને તેના લગ્ન થયાને થોડા જ મહિના થયા છે. અચ્છા, તમે સાસુ સસુર પણ બની ગયા છો, તો પછી ઉદાસ કેમ છો? જો વહુ સાથે તકરાર થાય તો 2-4 ઝઘડા કરીને મન હળવું કરી લો, અને જો સારા સંબંધો હોય તો પ્રેમથી વાત કરીને મન ખુશ રાખો. મનીષાજીએ કહ્યું, હું તો અહીં એકલી છું. દીકરો વહુ બેંગ્લોરમાં રહે છે. એટલી દૂર રહેતા હોય ત્યારે ઝઘડો કરવાનો કે પ્રેમ દર્શાવવાનો પ્રશ્ન જ ઊભો નથી થતો. આરતીએ પૂછ્યું, વહુ તમારી પસંદગીની હતી કે ભાઈ સાહેબની? મનીષાજીએ કહ્યું, ના, તેઓ બંનેએ જાતે જ એકબીજાને પસંદ કર્યા હતા. આરતીએ કહ્યું, આ પણ સારી વાત છે. નહીં તો આજકાલ બાળકોના લગ્ન કરવામાં ઘણી મુશ્કેલીઓ પડે છે. ક્યાંક સારો પરિવાર ન મળે તો ક્યાંક છોકરી પસંદ ન આવે. ભાભીજી, આજે મેં પનીરનું શાક બનાવ્યું છે, તો થોડું તમારા માટે પણ લઈ આવી છું. તમે આજે શું બનાવ્યું છે? મનીષા બોલી, કંઈ નહીં, ખાવાનું મન ન થયું. એટલે કે તમે આજે સવારથી કંઈ ખાધું નથી? આરતીએ હેરાન થઈને પૂછ્યું અને પછી કહ્યું, ચાલો પહેલાં તમારા રસોડામાં જઈએ, રોટલી બનાવીએ. લોટ તો બાંધ્યો જ હશે ને? હું રોટલી બનાવું છું. ખાઈને જણાવજો કે મારા હાથનું ખાવાનું તમને કેવું લાગ્યું. આરતીનો આટલો પ્રેમ જોઈને મનીષાજી હેરાન રહી ગઈ. આરતીએ રોટલી બનાવી અને મનીષાજીને ચા બનાવી.
થોડી વાર પછી ચા પીતા આરતીએ કહ્યું, પણ ભાભીજી, તમે એટલી ઉદાસ કેમ રહો છો? મને ખબર છે કે નવી જગ્યાએ આવીને થોડી ઉદાસી થાય છે, પણ એટલું પણ નહીં કે ખાવા પીવાનું જ છોડી દેવાય અને ચહેરા પરના સ્મિતની જગ્યાએ નિરાશા બેસી જાય. એમ કહીને આરતીએ જાતે ઊભી થઈને દરવાજા અને બારીઓ ખોલી દીધી, જેથી તાજી હવા અંદર આવે. પછી બોલી, ભાભીજી, એક વાત કહું? તમારો અવાજ બહુ સુંદર છે. એ દિવસે તમે ગીત ગાતા હતા ને, સાચું કહું તો તમારો મીઠો અવાજ મને બહુ ગમ્યો. તમે ગાવાનું ક્યાંથી શીખ્યા? આરતીએ પૂછ્યું. મનીષાએ કહ્યું, મારા દાદાજી શાસ્ત્રીય સંગીતમાં નિપુણ હતા. તેમને જોઈને મને પણ સંગીતનો શોખ લાગ્યો અને મેં તેમને પાસેથી સંગીત શીખ્યું. આરતીએ જોયું કે સંગીતની વાત કરતાં કરતાં મનીષાના ચહેરા પર સ્મિત આવી ગયું અને આંખો ચમકી ઉઠી. અરે વાહ, આ તો ખૂબ સારી વાત છે, પણ મને એક વાત સમજમાં આવતી નથી કે જો તમારી પાસે આટલી કળા હોય તો તમે આ કળાનો ઉપયોગ કેમ નથી કરતી? મનીષાજીએ કહ્યું, શોખ તો મને સંગીતનો ખૂબ જ છે. લગ્ન પહેલાં હું ખૂબ ગાયા કરતી હતી. લગ્ન થયા ત્યારે હું મારો હાર્મોનિયમ સાથે લઈને આવી હતી. વિચાર્યું હતું કે ખાલી સમયમાં સંગીતનો ક્લાસ શીખીશ, શોખ પણ પૂરો થશે અને મન પણ પ્રફુલ્લિત રહેશે. પણ સાસરે આવીને ખબર પડી કે મારા સાસુ સસરાને મારું ગાવાનું ગમતું નથી. મારા પતિને પણ આ બધું ખાસ ગમતું ન હતું, એટલે મેં ગાવાનું બંધ કરી દીધું. એ સપનું તો બસ એક સપનું જ રહી ગયું. ક્યારેક દિલ કરે ત્યારે એકલી બેસીને થોડું ગુણગુણાવું છું. એ સમયે તો કંઈક ને કંઈક કપાઈ જાય છે, પણ ઉંમરના આ પડાવ પર જીવનમાં એક ખાલીપણું લાગે છે. વિચારું છું કે પોતાના સાથે કંઈક કરું. બોલતા બોલતા મનીષાજીનો અવાજ રૂંધાઈ ગયો. આ વાત સાંભળીને આરતીનું દિલ જોરથી તડક્યું. શું કહ્યું? કંઈક કરું? તમે ઠીક છો ને? આરતીએ ઊંચા અવાજે પૂછ્યું. ત્યારે મનીષાજીની આંખોમાંથી આંસુ નીકળી પડ્યા અને તે આરતીને ગળે લાગી ગઈ. થોડી વાર મનીષાને શાંત કરીને આરતીએ તેને સહારો આપ્યો અને પછી બોલી, શું આવું કરીને તમે તમારા પરિવારને સજા આપવા માંગો છો? તમને શું લાગે છે કે તમારા ગયા પછી તેઓ આખી ઉંમર રડતા રહેશે? ના, કોઈનું કંઈ બગડશે નહીં. જો તમને ખાલીપણું લાગતું હોય તો મરવું એ એકમાત્ર રસ્તો છે? બિલકુલ નહીં. પતિ, દીકરો અને વહુ સિવાય પણ આ દુનિયામાં તમારી પાસે બહુ બધું છે. સૌથી પહેલાં તો તમારે પોતાને મહત્ત્વ આપવાનું શીખવું જોઈએ. સસરાવાળાને તમારા ગાવાથી વાંધો હતો, એટલે તમે જીવનને દિશાવિહીન બનાવી દીધું. તમારા પતિને તમારું બહાર નીકળવું પસંદ ન હતું, એટલે તમે તમારી જાતને આ 4 દિવાલોમાં કેદ કરી લીધી. તમને બારી દરવાજા ખોલવા પસંદ ન હતા, એટલે તમે આ મુંજારામાં રહેવાનું સ્વીકારી લીધું. તેમને તમારું પાર્ટીમાં જવું પસંદ ન હતું, એટલે માત્ર એ કારણે તમે મારા ઘરે ન આવી. શું તમારા માટે તમારું આ અમૂલ્ય જીવનનું કોઈ મહત્ત્વ નથી? કેમ બીજા બધાની વાત માનીને તમે જાતને આ મુંજારામાં મરવા માટે મજબૂર કરો છો? આરતીના આટલા કહેવા પર મનીષાજી રડી પડી. તે બોલી, શરૂઆતથી જ આવું જ થતું આવ્યું છે. આખી ઉંમર મેં ક્યારેય ખુલ્લી હવા લીધી જ નથી. જ્યાં સુધી દીકરો સાથે હતો ત્યાં સુધી
કંઈક ને કંઈક જીવન ચાલતું હતું. વિચાર્યું હતું કે મારી પસંદગીની છોકરીને વહુ બનાવીશ, પણ એ ઈચ્છા પણ અધૂરી રહી ગઈ. તે તો પોતાની પસંદગીની છોકરી લઈ આવ્યો. આરતીએ કહ્યું, અરે તો શું થયું? મને તો એમ લાગે છે કે સારું જ થયું. જે પોતાની ઈચ્છાથી તો જીવી રહ્યો છે ને. આજથી 25 વર્ષ પછી તે એવું તો વિચારશે નહીં કે હું મારી પસંદગીથી નહીં જીવી શક્યો. ઓછામાં ઓછો તે તો જીવન સમાપ્ત કરવા વિશે વિચારતો નથી. આરતી અચાનક અટકી ગઈ. ત્યારે મનીષાજીએ કહ્યું, ના ના, મારા બાળકને મારી ઉંમર પણ લાગવી જોઈએ. ઠીક છે, એક તરફ તો પોતાના બાળકને ઉંમર આપવા માંગીએ છીએ અને બીજી તરફ મરીને તેને આજીવન અપરાધ ભાર પણ આપવા માંગે છે. તમે તો હંમેશા માટે જતી રહીશો, પણ ક્યારેય એ વિચાર્યું છે કે તમારો દીકરો કોના કોના સવાલોના જવાબ આપતો રહેશે? અરે એ કંઈ તમારા મનમાં છે? આજે જ કહીને તમારું મન હળવું કરી લો. જેને જે સાંભળવું હોય તે સંભળાવો, પણ ઓછામાં ઓછું તમારું જીવન તો જીવો. એમ કહીને અચાનક આરતીની નજર મનીષાના બેડરૂમ તરફ ગઈ. દરવાજો થોડો ખુલ્લો હતો. અંદર જોતા આરતીના પગ નીચેથી જમીન ખસી ગઈ. પલંગ પર એક બેન્ચ મૂકેલી હતી અને પંખા પર દુપટ્ટો લટકતો હતો. આરતીને સમજમાં વાર ન લાગી કે તેને આવતા પહેલાં અહીં શું થઈ રહ્યું હતું. તેને એવું લાગ્યું કે જાણે કોઈએ સરી વીંધી હોય. તે વિચારવા લાગી કે જો તેને આવવામાં 1 મિનિટ પણ મોડું થયું હોત તો કોણ જાણે અહીં શું થાત. આરતી પાછી સોફા પર આવીને બેસી ગઈ અને થોડી વાર માટે શૂન્યમાં તાકી રહી. એ દરમિયાન આખા ઘરમાં એક ભયંકર શાંતિ છવાઈ ગઈ. પછી એ શાંતિ તોડીને આરતીએ ધ્રુજતા અવાજમાં પૂછ્યું, તમારા પતિ ક્યારે કામથી પરત આવે છે? મનીષાજીએ કહ્યું, અરે તેઓ રાત્રે મોડા આવે છે. ક્યારેક તો રાત્રે 12 વાગ્યે પણ આવે છે. આજકાલ ઓફિસમાં બહુ વ્યસ્ત છે. આરતીએ કહ્યું, ઠીક છે, તમે મારી સાથે મારા ઘરે ચાલો. તમારા પતિ આવશે ત્યારે તમે પાછા આવી જજો. હું તમને. મનીષાજીએ કહ્યું, અરે હું તો ઘણા સમયથી એકલી જ છું અને હવે તો થાકી પણ ગઈ છું. દીકરો વહુ પોતાના જીવનમાં વ્યસ્ત છે અને પતિ માટે મારી ઈચ્છાને કોઈ મહત્ત્વ નથી. આ ઘર મારા પતિના નિયમો પ્રમાણે ચાલે છે. દીકરાના ઘરે વહુનું રાજ ચાલે છે અને પિયરમાં ભાભીઓનું રાજ ચાલે છે. મને સમજાતું નથી કે આખરે મારું ઘર ક્યાં છે, કારણ કે આ ઘરમાં મારા પતિની પરવાનગી વગર એક પાંદડું પણ હલતું નથી. જો મેં તેમના આવતા પહેલાં આ બારીઓ બંધ ન કરી હોય તો ઘરમાં તોફાન આવી ગયું હોત. આ સાંભળીને આરતીનું દિલ ભરાઈ ગયું. તે વિચારવા લાગી કે જો મનીષાજીની જગ્યાએ તે હોત તો કદાચ તેની સાથે પણ આવું જ થાત. તેથી તે બોલી, તો ચાલો ભાભીજી, આજ બારીઓની શરૂઆત કરીએ. એટલે કે આજે તમે આ બારીઓ બંધ નહીં કરો અને તમારા પતિ જો બંધ કરવા જાય તો તેમને કહી દેજો કે મને આમ જ સારું લાગે છે. ક્યારેક ક્યારેક થોડો વિરોધ પણ કરવો જોઈએ, કારણ કે આપણે હંમેશા બીજાની ઈચ્છા પૂરી કરવા જઈએ છીએ અને પોતાની ઈચ્છાઓને ભૂલી જઈએ છીએ. અને બીજો વ્યક્તિ સમજે છે કે આપણી પણ એ જ ઈચ્છા છે. આટલા વર્ષોમાં તમે તમારા પતિને ક્યારેય ના પાડી નથી, એટલે
તમારા જીવનનો એક પાસો તેમના અધિકાર હેઠળ આવી ગયો છે. તેમની ઈચ્છા વગર તમે આ ઘરની એક બારી પણ ખોલી શકતા નથી, ખુલ્લી હવા લઈ શકતા નથી. અરે, તમે એક જીવંત માણસ છો, કોઈ મૃત શરીર નહીં. જો તમને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તો વિરોધ તો તમારે જ કરવો પડશે. ભલે તેનાથી તમારા પતિ સાથે તકરાર થાય, પણ એ પણ સાચું છે કે ક્યારેક શાંતિ મેળવવા માટે અશાંતિ પણ સહન કરવી પડે છે. તેમને કહો કે તમારી ઈચ્છા શું છે. આ માટે જીવનનો અંત ન કરો. આરતીએ એમ કહ્યું ત્યારે મનીષાજી તેના ચહેરા તરફ આશ્ચર્યથી જોઈ રહી હતી. આરતીની વાતો તેને સાચી લાગી રહી હતી. પછી આરતીએ કહ્યું, ભાભીજી, ઘરમાં જે બિનજરૂરી સામાન પડ્યો છે તેને તમે કેમ બહાર નથી કાઢતા? તમે તમારા ઘરની માલિક છો. તમે જેવું ઈચ્છો તેવું તમારા ઘરને સજાવો. મનીષાજીએ કહ્યું, હું તો એવું જ કરવા માંગુ છું, પણ પુરુષોને ઘરમાં થોડા કલાકો જ ગાળવાના હોય છે અને સ્ત્રીઓને 24 કલાક. તો પછી ઘરમાં કોની ઈચ્છા ચાલવી જોઈએ? આરતીની વાત સાંભળીને મનીષાજીના ચહેરા પર એક ચમક આવી ગઈ અને પછી આરતી બોલી, ભાઈ સાહેબ તો મોડા આવશે અને આજકાલ મારા પતિ પણ કામોથી બીજા શહેર ગયા છે અને બાળકો બીજા શહેરમાં નોકરી કરે છે. હું મારા ઘરમાં એકલી છું, તો તમે સાથે ચાલો. આરતીનો આગ્રહ સાંભળીને મનીષાજી થોડી અસહજ થઈ ગઈ. ત્યારે આરતીએ કહ્યું, અરે, તમે ચિંતા કેમ કરો છો? તમારા પતિને ફોન કરીને જણાવી દઈશ કે તમે મારા ઘરે છો. જ્યારે તેઓ પરત આવશે ત્યારે તમે તેમની સાથે પાછા આવી જજો. મનીષાજીએ ઘણું ના પાડ્યું, પણ આરતી ન માની અને તેનો હાથ પકડીને પોતાના ઘરે લઈ ગઈ. આરતીના ઘરે પહોંચીને મનીષાજીએ જોયું કે તેણે પોતાના ઘરને ખૂબ સારી રીતે સજાવ્યું છે. તે જોઈને મનને શાંતિ મળી. તે બંને ડ્રોઈંગ રૂમમાં બેસી ગયા. પછી આરતીએ કહ્યું, કેમના આજે બહારથી જમવાનું મંગાવીએ? ક્યારેક ક્યારેક બદલાવ પણ જરૂરી છે. એમ કહીને આરતીએ ફોન કરીને ખાવાનું મંગાવ્યું. હવે મનીષાજી પણ થોડી હળવી થઈ ગઈ હતી. મનીષાજી પોતાની જિંદગીની મુશ્કેલીઓ ભૂલીને આરતી સાથે પોતાના બાળપણની વાતો કરવા લાગી. પરંતુ વારંવાર આરતીના મનમાં એક જ વિચાર આવતો હતો કે જો તે સમયે મનીષાજીના ઘરે ન ગઈ હોત તો કદાચ મનીષાજી હવે ન હોત અને તેમના પરિવારને માત્ર એક મૃતદેહ જ મળ્યો હોત. ત્યારબાદ આરતીએ એક પળ માટે પણ મનીષાજીને એકલી ન છોડી. રાત્રે 11 વાગ્યે મનીષાજીના પતિ જ્યારે ઘરે આવ્યા ત્યારે તેમણે આરતીના ઘરની ઘંટડી વગાડી. પરંતુ આરતી મૂંઝવણમાં હતી કે શું તેણે મનીષાજીની તે હરકત વિશે તેમના પતિને કહેવું જોઈએ કે નહીં. તે સમજી શકતી ન હતી કે મનીષાજીના મનમાં શું ચાલી રહ્યું છે. આખરે એક માણસના જીવનનો સવાલ હતો. આગલા દિવસે ઘરનું કામ કરતી વખતે આરતીના મનમાં ફક્ત એ જ વિચારો ફરતા હતા. તેણે વિચાર્યું કે એકવાર મનીષાને ફોન કરીને તેનું સમાચાર પૂછું, પરંતુ 2-3 વાર ફોન કર્યા પછી છતાં મનીષાએ ફોન ન ઉપાડ્યો. આરતીને કંઈક અશુભ થવાની શંકા થઈ અને તેના શ્વાસ ઝડપથી ચાલવા લાગ્યા. ઉતાવળમાં તેણે પોતાના ઘરને તાળું માર્યું અને ઝડપથી બહાર આવીને મનીષાજીના
ઘરના ઘંટડી વગાડી, પરંતુ કોઈ બહાર ન આવ્યું. આરતીએ 2-3 વાર ફરીથી ઘંટડી વાગી. ગભરાટના કારણે તે પરસેવે લથબથ થઈ ગઈ. ત્યારે ચંદ્રપ્રકાશજી બહાર આવ્યા અને દરવાજો ખોલ્યો. આરતીએ કહ્યું, ભાઈ સાહેબ, તમે મને આ રીતે પરેશાન કરવા બદલ માફ કરજો, પણ તમે ફોન કેમ ન ઉપાડ્યો? મને ખબર છે કે મને કેટલી ચિંતા થઈ ગઈ હતી. ભાભીજી ક્યાં છે? તેમનું સ્વાસ્થ્ય બરાબર છે ને? એક જ શ્વાસમાં આરતીએ બધું કહી દીધું અને સાડીના પલ્લુથી માથા પરનો પરસેવો લૂછતી હતી. ચંદ્રપ્રકાશજી હેરાન થઈને પૂછ્યું, શું થયું? મનીષાને શું થયું છે? તેને રાત્રે ઊંઘ ન આવી હતી, એટલે મેં તેને ઊંઘની ગોળી આપીને સુવડાવી દીધી છે. આ સાંભળીને આરતી શાંત થઈ અને કહ્યું, ભાઈ સાહેબ, મને ભાભીજી વિશે તમારી સાથે ખૂબ જ મહત્વની વાત કરવી છે. ચંદ્રપ્રકાશજીએ પ્રશ્નાર્થ નજરે તેની તરફ જોયું. ત્યારે આરતીએ ગઈકાલની બધી વાત ચંદ્રપ્રકાશજીને કહી દીધી. આ વાત સાંભળીને ચંદ્રપ્રકાશજી દંગ રહી ગયા. પછી આરતીએ પૂછ્યું, શું તમે નથી જોયું કે તમારા રૂમના પંખા પર એક દુપટ્ટો લટકતો હતો? ચંદ્રપ્રકાશજીએ કહ્યું, ના, મેં પંખા પર લટકતો દુપટ્ટો તો જોયો નથી. મનીષા મારાથી પહેલાં રૂમમાં આવી હતી. હા, પલંગ પર એક બેન્ચ પડી હતી અને મેં મનીષાને પૂછ્યું હતું તો તેણે કહ્યું હતું કે તે ઉપરની અલમારીમાંથી કપડાં કાઢવા માટે લાવી હતી. પણ મને આશ્ચર્ય એ વાતનું થયું કે અલમારીમાંથી કપડાં કાઢવા માટે બેન્ચને પલંગ પર કેમ મૂકી હતી? હે ભગવાન, આખરે શું થયું છે? હું પરેશાન થઈ ગયો છું. ચંદ્રપ્રકાશજી સોફા પર બેસી ગયા. આરતીએ કહ્યું, ખોટું ન લગાડો તો એક વાત કહું. તમે તમારી પત્નીને તેમની મરજી મુજબ જીવવા દો, જેમ તેમનું મન થાય તેમ તેમ રહેવા દો. પરંતુ મેં તો તેને ક્યારેય કોઈ વાત માટે ના પાડી જ નથી. મોંઘી સાડીઓ, ઘરેણાં, સુવિધાઓના દરેક સામાન તો તેની પાસે છે. ચંદ્રપ્રકાશજીએ કહ્યું. ત્યારે આરતીએ અહીં ત્યાં જોતા કહ્યું, આ બારીઓ ગઈકાલે મેં ખુલ્લી કરાવી હતી અને આવતાની સાથે જ તમે કદાચ સૌથી પહેલાં આ જ બંધ કરી હશે. આ સાંભળીને ચંદ્રપ્રકાશજી થોડા હેરાન થયા અને પછી બોલ્યા, ખરેખર ખુલ્લી બારીઓથી આખું ઘર દેખાય છે. એટલે મેં આરતીએ કહ્યું, અરે, સમજવાનો પ્રયત્ન કરો. તમારી પત્નીએ આ ઘરમાં શ્વાસ લેવામાં તકલીફ કેમ પડે છે? તે એક જીવંત માણસ છે જેને તાજી હવાની જરૂર છે. તેણે ઊંઘની ગોળી આપીને સુવડાવીને બદલે તેને જેમાં ખુશી મળે છે તે કરવા દો. તેના માલિક બનવાને બદલે તેનો સાથી બનો. જો તમે તેને ખુશ જોવા માંગો છો તો એકવાર તેની ઈચ્છા પૂરી કરો. મારો તમારી સાથે કોઈ સંબંધ નથી, પણ માનવતાના નાતે મેં આ વાત કહેવા ચાલી આવી છું. બાકી જે તમને યોગ્ય લાગે તે કરો. આટલું કહીને આરતી પોતાના ઘરે પાછી ગઈ. પરંતુ ઘરે પહોંચ્યા પછી પણ એનું મન મનીષા વિશે જ ચિંતિત હતું. તે જ સમયે તેના પતિ અમિતનો ફોન આવ્યો. તેણે અમિતને બધી વાત કહી. અમિતે કહ્યું, તે ખૂબ જ સારું કર્યું કે તે મનીષાના પતિને બધું કહ્યું. હવે આ વિશે વધુ વિચાર ન કરો. એને જે કરવું હોય તે કરવા દો અને તું તારું ધ્યાન રાખ. પરંતુ આરતીએ કહ્યું, હું એક માણસ તરીકે તેની મદદ કરવા માંગુ છું. જો તેણે કોઈ ખોટું કામ કર્યું તો હું આજીવન પોતાને માફ નહીં કરી શકું. અમિતે કહ્યું, બાબા, જે તારું મન થાય તે કર.
તારી પાસેથી હું ક્યારેય જીતી શક્યો નથી. હવે ફોન મૂકું છું, મારી પાસે ઘણું કામ છે. એમ કહીને અમિતે ફોન મૂકી દીધો. આરતીએ ફોન મૂક્યો ત્યાં જ ચંદ્રપ્રકાશજીનો ફોન આવ્યો. તેમણે કહ્યું, મારી પત્નીનું આટલું ધ્યાન રાખવા બદલ આભાર. તમે મારી બહેન જેવી છો. શું હું તમારી પાસેથી કંઈક માંગી શકું? આરતીએ વિનમ્રતાથી પૂછ્યું. હા, કહો ને. તો ચંદ્રપ્રકાશજીએ કહ્યું, શું તમે આજે મનીષા સાથે રહી શકો છો? મારે આજે ખૂબ જરૂરી કામે જવું છે અને તે જે હાલતમાં છે તેને એકલી છોડવી યોગ્ય નથી. એમ કહીને ચંદ્રપ્રકાશજીનો અવાજ ધ્રુજતો હતો. આરતીએ કહ્યું, અરે, આ તો પૂછવા જેવો સવાલ છે. હવે તો અમે બંને સહેલીઓ બની ગયા છીએ. ભાભીજી સાથે તો મારું પણ દિલ લાગી ગયું છે. તમે જતાં જતાં તેમને અહીં મૂકી જાઓ. થોડી વાર પછી મનીષાજી આરતીના ઘરે આવી. તો આરતીએ કહ્યું, અરે ભાભીજી, આવો ને. નાસ્તો કર્યો કે નહીં? તો મનીષાજીએ કહ્યું, અરે આરતી, તને વિશ્વાસ નહીં થાય. આજે મારા પતિએ મારા માટે નાસ્તો બનાવ્યો હતો અને અમે બંને એક સાથે બેસીને નાસ્તો કર્યો હતો. મનીષાના ચહેરા પર સ્મિત જોઈને આરતી ખૂબ ખુશ થઈ. તેણે કહ્યું, ઠીક, તો આજે પતિદેવ સાથે નાસ્તો કરીને આવી છો એટલે ચહેરો ગુલાબ જેવો લાગે છે. મનીષાજી હસી પડી. આરતીએ ચા બનાવી લાવી અને બંનેએ સાથે ચા પીધી. મનીષાજીએ કહ્યું, આરતી, તારા ઘરમાં આવીને એક ખુલ્લપણું લાગે છે. તે તારા ઘરને કેટલી સારી રીતે સજાવ્યું છે. મારા ઘરમાં બહુ બધો સામાન છે એટલે ઘર ભરેલું લાગે છે. તો ભાભીજી, તારા ઘરમાં પણ બદલાવ કરીએ. એટલો જૂનો અને બિનજરૂરી સામાન છે તે કાઢીને કબાડીવાળાને આપી દઈએ એટલે ઘર ખુલ્લું દેખાશે અને નવા સામાન માટે જગ્યા પણ મળશે. કાલથી જ શરૂઆત કરીએ. પરંતુ આરતીએ કહ્યું, કાલ તો મારા પતિ 3-4 દિવસ માટે કામથી બહાર જઈ રહ્યા છે એટલે મને પણ તેમની સાથે જવું પડશે. મનીષાજીએ કહ્યું, અરે, આ શું વાત થઈ? તેઓ તો પોતાના ઓફિસના કામ માટે જશે. તું ત્યાં જઈને શું કરીશ? આરતીએ પૂછ્યું. તો મનીષાજી બોલી, જવાનું મન તો મારું પણ નથી, પણ ભાભીજી, તમે અહીં રહો. મારા પતિ પણ બહાર છે. આપણે એકસાથે સારો સમય વિતાવીશું. આરતીએ કહ્યું, તો તે ઠીક છે, પણ એમ કહીને મનીષાજી થોડી વિચારોમાં પડી ગઈ. ત્યારે આરતીએ કહ્યું, અરે, એકવાર ભાઈ સાહેબને વાત કરીને તો જુઓ. તેઓ ચોક્કસ માની જશે. મનીષા સહમત થઈ ગઈ. આગલા દિવસે ચંદ્રપ્રકાશજી મનીષાજીને આરતી પાસે મૂકીને થોડા દિવસ માટે બહાર ગયા. આરતીના કહેવાથી બંને સહેલીઓએ મળીને ઘરની સફાઈ શરૂ કરી. રસોડાથી શરૂઆત કરી. જૂના અને તૂટેલા વાસણો બધા બહાર કાઢી નાખ્યા. ઘરની પાછળની બાલ્કનીમાં રાખેલો જૂનો સામાન, કપડાં, ફાટેલી તસવીરો, જૂની પુસ્તકો અને બધું જ બહાર કાઢ્યું. આરતીએ કબાડીવાળાને બોલાવવાનું કહ્યું. ત્યારે મનીષાજી થોડી ચિંતિત થઈ ગઈ અને કહ્યું, જો તમને ખબર પડી કે મેં બધો સામાન કબાડીમાં આપી દીધો છે તો ઘરમાં તોફાન મચાવશે. આરતીએ કહ્યું, અરે ભાભીજી, કેવું બોલો છો? ઘરનો જૂનો સામાન કાઢતા પહેલાં પતિની પરવાનગી લેવાની જરૂર હોય છે. એક વાત યાદ રાખો કે આ ઘર તમારું છે અને તમે આ ઘરની માલિક છો.
તમારી ઈચ્છાઓને ક્યારે મહત્વ આપશો? આરતીના આટલા કહેવા પર મનીષાજી બોલી, કેવી રીતે મારી ઈચ્છા મુજબ જીવવું? પહેલાં મારી સાસુની મરજી ચાલતી હતી, હવે પતિની ચાલે છે અને કાલે કદાચ વહુની ચાલશે. પોતાની મરજી ચલાવવા માટે કદાચ આગલા જન્મની રાહ જોવી પડે. આરતીએ કહ્યું, આપ તો હદ કરો છો ભાભીજી. આગલો જન્મ કોણ જાણે છે? હાલમાં જીવન પર ધ્યાન આપો. તમારા જેટલા શોખ છે તે પૂરા કરો. હવે ઉંમરનો કોઈ વાંધો નથી. હવે તમારા પતિને તેમના કામ સુધી સીમિત રાખો અને ઘરના નિર્ણયો તમે જ લો. અને જો ભાઈ સાહેબ તમને કંઈ કહે તો મને જવાબદાર મને ગણજો. આ બધું કહેવા માટે મનીષાના ચહેરા પર સ્મિત આવી ગયું અને તેણે કહ્યું, તેમણે થોડા પૈસા તો મને આપ્યા છે અને કહ્યું છે કે જે ઈચ્છા હોય તે ખરીદી લે. આરતીએ કહ્યું, તો પછી વાતમાં વિલંબ કેમ કરવો? ચંદ્રપ્રકાશજીની ગેરહાજરીમાં મનીષા અને આરતીએ બધો જૂનો સામાન વેચી નાખ્યો અને નવા કાર્પેટ, પડદા, સુંદર ચાદર, નવો ગેસ ચૂલો અને થોડો સજાવટનો સામાન ખરીદ્યો. મનીષાએ બહુ ઉત્સાહથી ઘરને સજાવ્યું અને 2-3 દિવસમાં તેનું ઘર એ તેના સપનાના ઘર જેવું બની ગયું. હંમેશા ઉદાસ રહેતી મનીષા હવે હસવા લાગી. આ બધા પછી પણ તેની પાસે ઘણા પૈસા બચી ગયા. તેણે પોતાના અને પરિવાર માટે નવા કપડાં ખરીદ્યા. પોતાના માટે પણ એક સુંદર સૂટ ખરીદ્યો. પરંતુ મનમાં એક ડર હતો કે જ્યારે તેનો પતિ ઘરે આવશે ત્યારે તે ગુસ્સે થશે કે નહીં. આજે સાંજે ચંદ્રપ્રકાશજી ઘરે પરત આવવાના હતા અને મનીષાને ઘણો ડર લાગતો હતો કે ચંદ્રપ્રકાશજીની પ્રતિક્રિયા શું હશે. તેણે પોતાના પતિ માટે તેમની મનપસંદ પનીરની સબ્જી અને દાળ બનાવી રાખી હતી. આરતી પણ થોડી ચિંતિત હતી કે ચંદ્રપ્રકાશજી પત્નીને આપવામાં આવેલી આ આઝાદી સહન કરી શકશે કે નહીં. જ્યારે ઘંટડી વાગી ત્યારે મનીષા ડરીને દરવાજો ખોલ્યો. ચંદ્રપ્રકાશજી મનીષાને જોઈને હેરાન થઈ ગયા. હંમેશા સાડી પહેરતી મનીષા આજે એક સુંદર સલવાર સૂટમાં ખૂબ સુંદર લાગતી હતી. અંદર આવ્યા ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. તેમને એવું લાગ્યું કે તેઓ કોઈ સપનું જોઈ રહ્યા છે. તેમને લાગ્યું કે આવી નાની નાની ખુશીઓ જ તેમની પત્ની માંગતી હતી. મારી પત્નીને થોડો સ્વતંત્રતા આપતા જ તેના ચહેરા પરની ઉદાસી ગાયબ થઈ ગઈ અને સ્મિત ખીલી ઉઠ્યું. ચંદ્રપ્રકાશજીએ હાથ જોડીને આરતીનો આભાર માન્યો. થોડી વારમાં મનીષાના દીકરો વહુ આવી ગયા. મનીષાનો ચહેરો ખુશીથી ખીલી ઉઠ્યો. વહુએ મનીષાજીના પગ સ્પર્શ કરીને કહ્યું, મમ્મીજી, અમે 1 અઠવાડિયાની રજા લીધી છે અને 1 અઠવાડિયું અમે તમારી સાથે રહીશું. દીકરા વહુ એક મોટો બોક્સ લઈને આવ્યા હતા. મનીષાજીએ પૂછ્યું, આ શું છે દીકરા? દીકરાએ કહ્યું, મમ્મી, આ પપ્પાએ તમારા માટે ખાસ મંગાવ્યું છે. મનીષાજી આશ્ચર્યચકિત થઈ ગઈ. ચંદ્રપ્રકાશજીએ સ્મિત સાથે કહ્યું, તું જોતો ખરી. ઉત્સુકતાથી મનીષાજીએ બોક્સ ખોલ્યું તો તેમની આંખો ખુશીથી ચમકી ઉઠી. ચંદ્રપ્રકાશજીએ કહ્યું, મનીષા, આ હાર્મોનિયમ છે. મેં તારા માટે મંગાવ્યું છે. પતિ તરફથી એટલો સુંદર ઉપહાર મળતા મનીષા ખુશ થઈને તેમના ગળે વળગી પડી. પછી ચંદ્રપ્રકાશજીએ કહ્યું, મનીષા, આજથી તું બિલકુલ સ્વતંત્ર છે. તારા દિલમાં જે શોખ દબાયેલા હતા
તે બધા પૂરા કર. આ સાંભળીને મનીષાજીની આંખોમાં આનંદના આંસુ આવી ગયા. આજે તેમને પોતાનો હસતો રમતો પરિવાર મળ્યો હતો અને આરતી આ બધું જોઈને મંત્રમુગ્ધ થઈ ગઈ હતી. હકીકતમાં ચંદ્રપ્રકાશજી પોતાની ઓફિસના કામથી નહીં પરંતુ પત્નીને સ્વતંત્ર આપવાના ઈરાદે થોડા દિવસ માટે બહાર ગયા હતા અને આ બધું તેમણે આરતીના કહેવા પર કર્યું હતું. પરી આંખે આરતી તરફ જોઈને તેમણે હાથ જોડીને તેનો આભાર માન્યો. આજે તે સમજી ગયા કે પાંજરું તો પાંજરું જ હોય છે, ભલે તે સોનાનો જ કેમ ન હોય. માણસની ખુશી મોંઘી વસ્તુઓમાં નહીં પરંતુ પોતાની મરજીથી ખુલ્લેઆમ જીવવામાં છે. તો મિત્રો, તમને અમારી આજની કહાની કેવી લાગી? જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો તથા સગા સંબંધી સાથે શેર કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો. અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું નવી વાર્તા સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.